નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચાર. રાજ્યમાં પાછલા 24 કલાકમાં તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડ્યો. 10.8 ડિગ્રી સાથે નલિયા અને દાહોદ સૌથી ઠંડુ શહેર. રાજ્યમાં 7 દિવસમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે, જ્યારે રાજ્યનું સરેરાશ તાપમાન 14 ડિગ્રીની આસપાસ પહોંચ્યું. મોડાસા અમદાવાદ રોડ પર વહેલી પરોઢે એક એમ્બ્યુલન્સમાં લાગી ભીષણ આગ. આ દુર્ઘટનામાં એક નવજાત બાળક સહિત 4 લોકો જીવતા સળગી જવાથી થયા મૃત્યુ. એક દિવસના બીમાર બાળકને સારવાર અર્થે મોડાસાથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન નડ્યો અકસ્માત. અકસ્માતમાં પિતા, ડોક્ટર, નર્સ સહિત 3ના મોત, જ્યારે 4 ગંભીર રીતે દાઝી ગયા. સુરતના બમરોલી વિસ્તારમાં પાલિકાની આરોગ્ય ટીમનું સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ટીમને એક્સપાયરી ડેટવાળી આઈસ્ક્રીમ મળી આવી, જ્યારે અનેક દુકાનો અને લારીઓ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી, પરંતુ આરોગ્યની ટીમે માત્ર દુકાનદારોને ચેતવણી આપી માન્યો સંતોષ. ઈડીએ એઆઈ ફ્લઝ યુનિવર્સિટી અને ટ્રસ્ટીના સ્થળો એક મારી છાપેમારી. ઓખલા હેડ ઓફિસ સહિત અનેક સ્થળો પર કરાઈ તપાસ. ફાઇનાન્શિયલ લિંક્સ અને ઓપરેશનલ કનેક્શનની તપાસ કરવામાં આવી. એનઆઈએ સુસાઇડ બોમ્બરના બીજા સાગરીતની પણ કરી ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ.